આજે આપણે બનાવીશું વાસેટીની ભાજી। તો વાસેટીની ભાજી આપણે લઈ લીધી છે અને હવે આપણે આને સારી રીતે સાફ કરી લેવાની છે। તો આવી રીતે આપણે વાસેટીની ભાજીને સાફ કરી લેશું। તો ભાજી હવે આપણે સાફ કરી લીધી છે અને હવે આપણે પાણીથી ધોઈ લેશું। તો ભાજી હવે આપણે સારી રીતના ધોઈ નાખી છે અને હવે કાણાવાળા વાસણમાં આપણે ભાજીને કાઢી લઈશું। જો આવી રીતના કાણાવાળું વાસણ હોય એમાં આપણે ભાજીને કાઢી લેવાની છે, જેથી પાણી બધું નીતળી જાય। હવે પાણી બધું નીતળી ગયું છે। જો એટલું પાણી આપણે નીકળી ગયું। તો હવે વઘાર કરવા માટે આપણે એક તપેલી લઈ લીધી છે અને એમાં આપણે તેલ નાખી દેવાનું છે। તેલનું પ્રમાણ આપણે વધારે જ રાખવાનું છે। હવે આપણે એમાં જીરું નાખી દઈશું। જીરું લાલ થઈ જાય એટલે આપણે લસણની પેસ્ટ નાખી દેવાની છે। લસણનું પ્રમાણ પણ વધારે જ રાખવાનું। હવે આપણે ટમેટાં નાખી દઈશું। ટમેટાં નાખી દીધા પછી સારી રીતના મિક્સ કરી લેશું। હવે આપણે વાસેટીની ભાજીને નાખી દેવાની છે। જો આવી રીતના આપણે બધી ભાજીને નાખી દઈશું। હવે આપણે એક ઢાંકણ વડે ઢાંકી દઈશું। થોડી વાર પછી આપણે જોઈએ તો આવી રીતના આપણે ભાજી થઈ જાય અને ભાજીને આપણે હવે એક ચમચી વડે હલાવી લેવાની છે। જો આવી રીતે આપણે બધી ભાજીને મિક્સ કરી લઈશું। તો સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે, જેથી ભાજી આપણી એકદમ નરમ થઈ જાય। તો હવે આપણે એની ઉપર મીઠું નાખી દેવાનું છે। તો તમે તમારા સ્વાદ અનુસાર મીઠું નાખી દેજો। મીઠું આપણે આવી રીતના થઈ જાય પછી જ નાખવાનું છે, જેથી આપણે અંદાજ આવી જાય કે આપણે મીઠું કેટલું નાખવું। અને હવે સારી રીતના આપણે એને મિક્સ કરી લઈશું। હવે થોડું પાણી નાખી દઈશું। પાણી આપણે થોડુંક જ નાખવાનું છે। હવે સારી રીતના મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી દઈશું। હવે 2 થી 3 મિનિટ પછી જોઈએ તો આપણે ભાજી કંઈક આવી થઈ ગઈ છે। તો ભાજી આપણી એકદમ ચડી ગઈ છે। તો હવે આપણે એમાં મસાલા નાખવાના છે। તો પહેલાં આપણે હળદર નાખી દઈશું, પછી ધાણા જીરું નાખી દઈશું, પછી લાલ મરચું નાખી દઈશું। હવે બધું સારી રીતના મિક્સ કરી લઈશું। જેમ મિક્સ કરતા જશું એમ ભાજીનો કલર ચેન્જ થતો જશે। તમે જોઈ શકો છો આપણે ભાજીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। તો મસાલા નાખી દીધા પછી આપણે ભાજી તરત જ બની જાય છે। તો જો એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણી ભાજી તૈયાર છે। હવે આપણે સર્વ કરી લઈશું।
તો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.